નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડિયા ગામે નવનિયુક્ત એએસપી વલય વૈદ્ય દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નવનિયુક્ત એએસપી તરીકે વલય વૈદ્યની નિમણૂક થઈ છે. ત્યારે તેમની નિમણૂક થતાં જ રાજુલા તાલુકાના સૌપ્રથમ છતડિયા ગામની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા યુવા ભાજપ પ્રમુખ વીરભદ્ર ડાભિયા દ્વારા નવનિયુક્ત એએસપીનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એએસપી વૈદ્ય દ્વારા ગ્રામજનો સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવચેત રહેવા, ફ્રોડ મેસેજ તમારા ફોનમાં અજાણ્યાનો ફોન આવે તો બેંક એકાઉન્ટ નંબર તથા ઓટીપી આપવો નહીં સહિત વિવિધ બાબતોએ ગ્રામજનોમાં જાગૃતતા માટે માર્ગદર્શન આપ્યું હતું. પાલિકામાંથી વાત કરું, ગ્રામ પંચાયતમાંથી વાત કરું, બેંકમાંથી વાત કરું, તમારું અકાઉન્ટ બંધ કરવાના છે, તમે એટલા રૂપિયા આપો અને પછી લોકો ઓટીપી આપી દે ને એટલા રૂપિયા ટ્રાન્સફર કરી દે. હવે હોય એવું કે બધા માણસો ફ્રોડ જ હોય, એ બધા ખોટા માણસો છે. કોઈ એવું આજે કોઈ બેંક તમને ફોન કરીને એવું નહીં કે બેંક બંધ કરી દેશું, તમારું અકાઉન્ટ બંધ કરી દેશું, તમે રૂપિયા લાવો. કે કોઈ નગરપાલિકા એવી નથી કે જે ફોન કરીને તમને કે તમે આટલા રૂપિયા નહીં આપો કે આ ટેક્સ નહીં ભરો તો તમારું વેરો કાપી નાખો, અરે મતલબ તમારું કનેક્શન કાપી નાખો. વધારેમાં વધારે કરશે તો એ ઘરે નોટિસ જ મોકલશે. કારણ તલાટી કે મંત્રીથી તમારા ઘરે આવીને નોટિસ ચોંટાડી જશે, એ પોતે બજાવણી કરશે. એવું નહીં થાય કે તમને કોઈ ફોન પર આવવું આવશે. એટલે આવા કોઈ પણ જાતના ફ્યુચરમાં કોઈ ફોન આવે તો રૂપિયા ટ્રાન્સફર કરવા નહીં. કોઈ આડીઅવળી જે તમને વેબસાઇટની લિંક આવે તમારા વોટ્સએપ પર, કોઈ બીજી વેબસાઇટ પર, કોઈ તમારા ફેસબુક પર, તો કોઈ ક્લિક કરવી નહીં. જેથી તમારા જે હાર્ડ અર્ન મની છે, જે તમારા મહેનતથી કમાયેલા રૂપિયા છે, એ ખોટા રીતે આવી રીતે જતા ન રહે. કેમ કે કોઈ જતા રહે છે પછી કપાયા હોય, કોઈ ઝારખંડથી કોઈ કે ફોન કર્યો હોય તમને, એ ઝારખંડ વાળો તમને કે એ તમે રૂપિયા ટ્રાન્સફર કરો, એ કોઈ મુંબઈ વાળાના ખાતામાં હોય, એ મુંબઈ વાળાના ખાતું કોઈ કે ઓપરેટ થતું હોય દિલ્હીથી, જે ત્યાંથી ઉપાડી લે આઈટીમાં જઈને. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.